નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. શેર બજાર ઇન્ટ્રાડેમાં આજે સકારાત્મક વલણ. સેન્સેક્સ 313 પોઈન્ટ્સ વધીને 82,693 પર બંધ, જ્યારે નિફ્ટી 50 91 પોઈન્ટ્સ વધીને 25,330 પર બંધ થયો. અર્બન કંપનીનો શાનદાર ડેબ્યુ. શેરમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો. બીએસઈ ઇન્ડેક્સ મિડ કેપ 0.19%, જ્યારે સ્મોલ કેપ 0.51% વધ્યો. ગ્રો ઇન્વેસ્ટ પ્લેટફોર્મે ₹1060 કરોડના આઈપીઓ માટે સેબીમાં દસ્તાવેજો ફાઇલ કર્યા. વર્તમાન રોકાણકારો ₹5000 થી 6000 કરોડના ઓએફએસ લાવશે. ફાઇનાન્શિયલ યર 2025માં ગ્રોનો નફો ₹1824 કરોડ અને આવક ₹4056 કરોડ રહી. સ્થાપકો આઈપીઓમાં ફક્ત 0.07% હિસ્સો વેચશે. ક્વાર્ટર 1 દરમિયાન ભારતના કૃષિ ક્ષેત્રે 3.7%નો વિકાસ નોંધાયો, જે વિશ્વમાં બધા દેશની તુલનામાં સૌથી વધુ. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 1.5% હતો. ખેડૂતોની મહેનત અને સરકારની મૈત્રીપૂર્ણ નીતિઓના કારણે વિકાસ જોવા મળ્યો છે. ઓગસ્ટમાં ભારતનો બેરોજગારી દર ઘટીને 5.1% રહ્યો. જૂનમાં આ દર 5.6% હતો. સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે. પુરુષ બેરોજગારી 5 મહિનાની સૌથી નીચી સપાટીએ 5% પર રહી છે. મહિલા શ્રમ દળ ભાગીદારી દર વધીને 33.7% થયો. 2047 સુધી ભારતીય ટાયર ઉદ્યોગની આવક વધીને ₹13,000 કરોડ થવાની શક્યતા છે. એટીએમએ રિપોર્ટ મુજબ ઉત્પાદન વોલ્યુમ 4 ગણો વધશે. પ્રીમિયમાઇઝેશન, એક્સપર્ટાઇઝ અને ઇલેક્ટ્રિફિકેશન વૃદ્ધિનો આધાર બનશે. નેચરલ રબર ઉપલબ્ધતા અને નિયમનકારી પડકારો મોટી અડચણ. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.